નમસ્કાર. છેલ્લા કેટલાક સમયથી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં અંગ્રેજી વિભાગના વડા કમલ મહેતા અને કોંગ્રેસ અગ્રણી અને બીઆર કોલેજના પ્રિન્સિપાલ નિદત બારોટ વચ્ચે ખુલ્લેઆમ યુદ્ધ છેડાયું છે. એક વર્ષ પહેલા પ્રાધ્યાપકના વોટ્સએપ ગ્રુપના નામજોગ સામે આક્ષેપો થયા ત્યારથી જ આ યુદ્ધની શરૂઆત થઈ હતી. અંગ્રેજી વિભાગના વડા કમલ મહેતાના જણાવ્યા અનુસાર નિદત બારોટની નિમણૂક યુજીસીના નિયમ પ્રમાણે નથી થઈ અને સામે પક્ષે નિદત બારોટ જણાવે છે કે કાઉન્સિલના નિયમો જણાવીને આ નિમણૂક યોગ્ય છે. આ તમામ વિવાદ જ્યારે સામે આવ્યો ત્યારે મુંબઈ સમાચારે પણ સાચું જાણવાનો પ્રયત્ન કર્યો. મુંબઈ સમાચારના સૌરાષ્ટ્રના બ્યુરો ચીફ મિલનભાઈ ત્રિવેદીએ આ તમામ મહાનુભાવ સાથે વાત કરીને સાચું શું તે જાણવાનો પ્રયત્ન કર્યો. તેમણે સૌથી પહેલા કમલ મહેતા સાથે વાત કરી ત્યારે તેમણે શું કહ્યું તે જોઈએ. અચ્છા સાહેબ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં છેલ્લા ઘણા સમયથી એક પ્રશ્ન સતત ચર્ચાના ચકડોળે છે અને એ છે નિદત બારોટના આપના તરફના વલણનો. અને એમણે એવું જાહેર કર્યું છે કે 50 લાખ રૂપિયાનો દાવો એણે તમારી પર કર્યો છે. તો પહેલેથી વાત કરીએ તો આ દાવાના મૂળમાં શું છે? એટલે તમે કોઈ કિન્નાખોરીથી સાહેબ એની સાથે વર્તો છો એવું દેખીએ છે. ના, આ બાઇટ એમની ગઈકાલે મેં પણ સાંભળી. ખરેખર હજી મારી ઉપર બદનક્ષીનો કેસ એણે દાખલ કર્યો નથી. એણે ફક્ત મને નોટિસ ફાળવી છે, પણ એ નોટિસ ફાળવી છે એટલે માનું છું કે કદાચ એ દાવો પણ કરશે. અને કરશે તો હું એને આવકારીશ. એટલા માટે આવકારીશ કે જો આ મેટર કોર્ટમાં આવશે તો તમામ ડોક્યુમેન્ટ્સ હું કોર્ટ દ્વારા માગી શકીશ અને સમાજ સમક્ષ એમની હકીકત અને મારી હકીકત આ બંને હું સારી રીતે પ્રસ્તુત કરી શકીશ. એટલે હું તો નિદત બારોટને કહું છું કે ચોક્કસ મારી બદનક્ષીનો કેસ કરે, એ મને ગમશે. મૂળ બાબત શું છે અમારે જાણવું. હવે કિન્નાખોરીનો પ્રશ્ન એટલા માટે નથી, પણ એ પોતાના મુદ્દાથી ધ્યાન ભટકાવવા માટે, કારણ કે પોતાની ચોરી પકડાઈ ગઈ છે, એણે એવડું મોટું ખોટું કર્યું છે, એમાંથી ધ્યાન ભટકાવવા માટે એ મને દોષિત ઠરાવવાનો પ્રયત્ન કરે છે. એ દાખલા તરીકે એમ કહે છે કે મારે પ્રમોશન મેળવવા માટે મેં પેપર જૂની તારીખમાં છપાવ્યા હતા, જે ખરેખર હકીકત નહોતી. એણે જે દિવસે આક્ષેપ કર્યો બીજા દિવસે મેં મારા પબ્લિશરને મેલ લખી, એને વિગતો માગી. એણે મારી સાથે સ્પષ્ટતા કરી દીધી કે સાહેબ એને પોતાને સર્ટિફિકેટ આપવામાં ભૂલ થઈ છે, એક સાથે બધા સર્ટિફિકેટ આપવા માટે. બાકીમાં મારું પેપર છે એ 2015નું હતું જ નહીં, બરાબર, એ 2020 પછીનું હતું. એણે મને મેલ કર્યો છે, જે મેલની નકલ મેં અમારા વીસી સાહેબને પણ આપી દીધી છે. હવે એનું કહેવાનું થતું હતું કે મારા પ્રમોશન માટે મેં આ પેપર છપાવ્યા હતા. ખરેખર એવું એટલા માટે નહોતું કે જો મારે પ્રમોશન જોતું હોય તો મારે આ બધા પેપર મારા પ્રમોશનના જે ટેન્યુઅર છે એ દરમિયાન છપાવવો જોઈએ. એના બદલે આ પેપર તો 2015 થી 2024 વચ્ચે છે. મારું પ્રમોશન 2014માં થઈ જાય છે, એટલે એકે પેપર મને ખરેખર ફાયદો આપે નહીં. એટલે એની વાત તદ્દન ખોટી હતી. તેમ છતાંય મેં મારા બધા પેપર સ્વૈચ્છિક રીતે એ જર્નલવાળાને જાણ કરી આ બધા ઉતરાવી લીધા છે. નિદતભાઈ એમ કહે છે કે મારા બધા પેપર રદ થયા છે, એવું નથી. આ રહ્યો એનો મેલ કે મારી ઈચ્છા પ્રમાણે મારી રિક્વેસ્ટને ધ્યાનમાં રાખી એને મારા 10 પેપર ઉતરાવી લીધા. એનો વાંધો એક જ પેપર સામે હતો, પણ મારા 10 પેપર એ જર્નલમાંથી ઉતરાવી લીધા છે, કોઈ એને હટાવ્યા નથી. બીજું એમણે એવું કીધું કે મેં પેપર એટલા માટે છપાવ્યા હતા કે મારે ઈસીમાં મેમ્બર થવું હતું. મને પદનો કોઈ મોહ નથી. મને 30 વર્ષથી આખી રાજકોટની જનતા જાણે છે, બરાબર છે. અમારા એક જ ડિપાર્ટમેન્ટ હતું જ્યાં હેડશીપ બાય રોટેશન આવ્યું છે અને કોઈ યુનિટનો નિયમ નહોતો. હવે રોટેશન આ વર્ષથી અમારે ત્યાં આવ્યું છે, પણ અમારે ત્યાં તો એક સાથે બધા જ અધ્યાપકોને એક વાર આવી ગયો છે અને એ શરૂ કરાવનાર ભગવાન કોઈ ગર્વથી નહીં, વિવેકથી હું હતો. હવે જો ખરેખર મારે ઈસી મેમ્બર થવું હોય તો એના માટે મારે જૂની તારીખમાં પેપર છપાવવાની જરૂર જ નહોતી. હું ગમે તારીખમાં છપાવું, એને તો ખાલી પેપર જ ગણવાની વાત હતી. એટલે નિદતભાઈનો એ આક્ષેપ પણ ખોટો છે. હજી પણ એ કેટલું ખોટું બોલે છે. એણે એવું ગઈકાલે કીધું મીડિયામાં કે મને ઈસીમાંથી હટાવવામાં આવ્યો છે, મેમ્બરશીપમાંથી હટાવવામાં આવ્યો છે. એ પણ વાત તદ્દન ખોટી છે. આ 20/5/2026નો યુનિવર્સિટીનો પરિપત્ર છે, પત્ર નહીં. એટલે આ પત્રની નકલ દરેક કોલેજમાં ગઈ હોય, આ પરિપત્રની નકલ નિદતભાઈને પોતાને પણ ગઈ હોય. એમાં ચોખ્ખું લખે છે કે મેં સ્વૈચ્છિક રીતે રાજીનામું આપ્યું કારણ કે હું
મને ન ગમ્યું કે મારે એમાં રહીને શું કરવાનું, એના કરતાં હું ન રહું વધારે સારું છે, એના કરતાં મારું ભણાવવાનું ન કામ કરું, એટલા માટે મેં રાજીનામું આપ્યું. તો એ રાજીનામું આપ્યું એનું એક બીજું પણ કારણ છે મારે કહેવું જોઈએ કે એ ઈસીની એક મિટિંગની અંદર એમના બેનનો મુદ્દો ચિત્રમાં આવ્યો કાયમી કરવા માટે. બીજા પણ ઘણા બધા અધ્યાપકો હતા અને એની સ્ક્રુટિનીમાં હું પણ હતો. એટલે મેં વીસી સાહેબનું ધ્યાન દોર્યું કે સાહેબ બાકી બધાને આપણે કાયમી કરી દીધું, વાંધો નથી, પણ આ એક કેસમાં એને કાયમી ન કરો એમ નહીં, પણ એકવાર એનો કેસ તમે જોઈ જાઓ. એટલા માટે કે હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટે ઘણી બધી લખાણપટ્ટી કરી હતી, સરકારને રજૂઆત કરી હતી, સરકારે પણ લાંબો સમય સુધી પોતાનો અભિપ્રાય આપ્યો નહોતો અને પછી અચાનક એ બધું ખબર નહીં કેમ થયું અને એની નિમણૂક થઈ ગઈ. હું એની સ્ક્રુટિનીમાં 2 વાર હતો, એની સ્ક્રુટિની 3 વાર થઈ અને બંને વાર એ ક્વોલિફાઈડ થતા નહોતા. એટલે મેં સાહેબને કીધું તમે સાહેબ જોઈ અને પછી જો બધું ઓકે લાગે તો ઓકે કરો. આ વસ્તુ મારી મિનિટમાં પણ ના આવી. મેં આગ્રહ રાખ્યો સાહેબ આ મારી વાત હું ઈસીમાં બોલ્યો છું મેમ્બર તરીકે, એવરી વર્ડ ઓફ માઇન્ડ શુડ બી રેકોર્ડેડ. એ ઈસીમાં પણ ના આવ્યું. નિદત બારોટ વોઝ ઓલ્સો પ્રેઝન્ટ ધેર. હી ડીડ નોટ અટર અ સિંગલ વર્ડ બચાવમાં પોતાના. એટલે મને વધારે લાગી આવ્યું હતું કે જો ઈસીમાં રહેવાથી મારા શબ્દની કોઈ કિંમત ન હોય, મારે એમાં રહેવું ન જોઈએ. એટલે મેં રાજીનામું આપ્યું અને 3 મહિના પછી રાજીનામું યુનિવર્સિટીએ સ્વીકાર્યું. એટલે મને કાઢી મૂકવા નથી આવ્યો, મેં સ્વૈચ્છિક રાજીનામું પૂછ્યા. આ બીજો મારો એના આક્ષેપનો જવાબ છે. એટલે એ બધાથી ગિન્નાઈ અને એ વાતને ડાયવર્ટ કરવા માંગે છે. અચ્છા, હા, તમે હા, સાહેબ એવો હા, આક્ષેપ તમારો હા, છે કે હા. નિદત બારોટની નિમણૂક ખોટી છે. હવે એણે મારી બધી વિગતો આરટીઆઈથી કાઢી અને કર્યું હતું. એટલે મને સાવ ઓનેસ્ટલી કહું ને તો મને ઈચ્છા હતી હું એના પેપર જોઉં કે કેવું રિસર્ચ કરે, જેને મારા રેશિયો પર એટલે શંકા ગઈ તો શું છે એમ. એટલા માટે મેં આરટીઆઈ કરી અને એ આરટીઆઈમાં બીજી ઘણી વિગતો મળી અને મને હજી 60% વિગત આજની તારીખે પણ આપી નથી યુનિવર્સિટીએ. મારી વિગત જેટલી આપી, મારા બધા પેપર એને આપ્યા છે એનું, પણ એને એક પણ પેપર મને આપ્યું નથી. મારી સર્વિસ બુકની નકલ એને આપી છે, એની સર્વિસની કોઈ વિગત મને આપી નથી. આ તો થોડાક જ ડોક્યુમેન્ટ મારી પાસે આવ્યા અને એ બધા ડોક્યુમેન્ટ એવા છે જે નિમણૂકને લગતા છે. એટલે મેં એ ડોક્યુમેન્ટ જોયા. એના પરથી મને લાગ્યું કે કોઈ પણ અધ્યાપકની નિમણૂક પછી સરકારી કોલેજ હોય, ગ્રાન્ટીનેડ કોલેજ હોય કે પ્રાઇવેટ કોલેજ હોય, યુજીસીના નોટિફિકેશનનો વિરોધ કરી શકતા નથી. એની 2002માં સૌથી પહેલી નિમણૂક થઈ ત્યારે એ લેક્ચરર થવા માટેની જે મિનિમમ રિક્વાયરમેન્ટ હોય એ પૂરી કરતા નહોતા. માનો કે પીએચડી ત્યારે ફરજિયાત હતું, પીએચડી નહીં, નેટની પરીક્ષા પાસ કરવી ફરજિયાત હતું. નિદતભાઈ આજની તારીખે નેટનું સર્ટિફિકેટ બતાવે તમને તો તમે પૂછજો એને. હી હેઝ નોટ પાસ નેટ ઇવન ટુડે. અને નેટ વગર 1998થી નેટ ફરજિયાત થઈ ગઈ હતી અને છેક 2006 સુધી ફરજિયાત રહી અને 2006માં એની અવેજીમાં પીએચડી આવ્યું કે આઈધર પીએચડી ઓર નેટ. આની નિમણૂક તો 2002માં થઈ છે. જો નેટ ન હોય તો એ નિમણૂક કેવી રીતે માન્ય થાય? અને પોતાની કોલેજ જેમાં પોતે પણ ટ્રસ્ટી, પોતાના પિતાજી પ્રમુખ, એટલે આવી રીતે બધું એની નિમણૂક થઈ છે. એટલે એ નિમણૂક ખોટી છે એવું મારું માનવું છે. એની બીજી નિમણૂક પ્રિન્સિપલ તરીકે થઈ. એ એચઆર ગાડી બીએડ કોલેજમાં થઈ, રાજકોટમાં જ, અને ત્યાં 2 મહિના માટે જ ગયા છે અને તરત પાછા આવતા રહ્યા છે પોતાની કોલેજમાં. હવે એ સમયે પ્રિન્સિપલ કોઈને થવું હોય તો એને ઓછામાં ઓછો 10 વર્ષનો અનુભવ માગતા હતા. ત્યારે 2000 અને 2002નો જ ઓર્ડિનન્સ અમલમાં હતો, બરાબર. તો એ નિયમ મુજબ જો એ 2002માં એની નિમણૂક નિયમિત હોત, એટલે કે ક્વોલિફાઈડ હોત, તો પણ 2008માં એને 6 વર્ષ જ થાય, 10 વર્ષ થતા નથી. એટલે આ ઓછા ડોક્યુમેન્ટ હોવા છતાંય જે તાર્કિક રીતે મને લાગે, એટલે મેં આક્ષેપ બીજો એ કર્યો કે એની 2002ની ગાડી કોલેજમાં પ્રિન્સિપલ તરીકે, આ 2008ની અને ઇવન પોતાની ટીએન રાવ કોલેજની પ્રિન્સિપલની નિમણૂક, આ બંને નિમણૂક પણ અમાન્ય ઠારે છે. હવે ગઈકાલે બાઇટમાં એમણે એવું કીધું કે એની નિમણૂક યુજીસી પ્રમાણે નહીં, એને તો યુજીસી અમારા યુનિવર્સિટીનો ઓર્ડિનન્સ 145B પ્રમાણે એ પૂરેપૂરી ક્વોલિફિકેશન ધરાવતા હતા. એટલે નિદતભાઈનો પોતાનો બચાવ એવો હતો કે એની નિમણૂક ખોટી નથી અને એની નિમણૂક યુનિવર્સિટીના ઓર્ડિનન્સ 145B પ્રમાણે છે. જો ઓર્ડિનન્સ 145B આપણે જોવા જઈએ તો લેક્ચરર માટે એમાં લખ્યું છે કે 55%. ભલે આ ઓર્ડિનન્સનું કોઈ વેલ્યુ નથી, આ તો થોડી વાર એની વાર આપણે માની લઈએ તો ચાલો લેક્ચરર તરીકે આપણે માન્ય ગણી લીધે. તો એની જ નીચે બીજા જ પેરેગ્રાફમાં પ્રિન્સિપલની ક્વોલિફિકેશન છે અને એ પણ ઓર્ડિનન્સ અમલમાં હતો
ત્યારે જ પ્રિન્સિપાલ થઈ ચૂક્યા છે, એમાં 10 વર્ષનો અનુભવ છે. તો એમાં કેમ નિદતભાઈને કહેવાનું નથી થતું કે 145B પ્રમાણે મારી નિમણૂક થઈ છે? એટલે એ કોન્ટ્રાડિક્શન છે. નિદતભાઈ અત્યારે મગજનું સંતુલન ગુમાવી ચૂક્યા છે. એટલે ખરેખર છે ને એ ક્યાં શું બોલે છે, ક્યાં શું બોલે છે, પોતે પોતાનામાં ફસાય છે. આ કેસ દાખલ કરશે તે પણ પોતાના પગ ઉપર જ કુવાડો હશે. કારણ કે હું બધા જ ડોક્યુમેન્ટ રજૂ કરીશ અને જે મને નથી મળ્યા એ પણ હું લાવીશ. હવે છેલ્લી વાત, એની જે ચોથી નિમણૂક અને સૌથી અગત્યની એ નિમણૂક ગ્રાન્ટ ઇન એડ કોલેજમાં થઈ છે. એટલે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ લેંગ્વેજ ટીચિંગ, જે અત્યારે સૌરાષ્ટ્ર હાઈસ્કૂલનો ટ્રસ્ટ છે ત્યાં ચાલે છે. આ તો સરકારી કોલેજ, ગ્રાન્ટ લેતી કોલેજ. આ કોલેજ ખરેખર જામનગર હતી. રાજકોટમાં તો ઓલરેડી 2 બીએડ કોલેજ હતી. જામનગરમાંથી આ કોલેજ અહીંયા ટ્રાન્સફર થઈ, એના કારણે જામનગરમાં આજે એક પણ બીએડ કોલેજ નથી. આ તો સરકારી નિર્ણય હોય, કારણ કે એમને એક સાથે ઘણી જગ્યાએ જાજી કોલેજ ન પણ આપી દે, છતાં પણ પોતાની વગ વાપરીને કે બીજા કોઈની મદદ લઈને એણે એ કોલેજને શિફ્ટ કરી લીધી. અને આખી શિફ્ટ કરવાની પ્રક્રિયા નિદતભાઈ પોતે જ કરી અને પોતે જ એના પ્રિન્સિપલ તરીકે સિલેક્ટ થયા. હવે એ થયા તો જુદી વસ્તુ છે કે તો પોલિટિકલી મેનેજ કર્યું, પણ એ સમયે પણ એની ક્વોલિફિકેશન સાચી નથી. અને એક બે જગ્યાએ એવું કીધું કે હું તો એનસીટી અમને લાગુ પડે, યુજીસી અમને લાગુ ન પડે. જો એનસીટી લાગુ પડતું હોય તો એ જ કોલેજની જાહેરાત છાપવામાં આવી છે ઇન્ડિયન એક્સપ્રેસ અને ફૂલછાપમાં, એમાં તો જાહેરાતની રિક્વાયરમેન્ટ તો યુજીસી પ્રમાણે જ છે. જે પોતાની જ કોલેજે ટ્રસ્ટ આપેલું છે એમાં 15 વર્ષનો અનુભવ, પોતે ઓછામાં ઓછો એસોસિએટ પ્રોફેસર હોવા જોઈએ. નિદતભાઈને 15 વર્ષનો અનુભવ થતો નથી અને પોતે આજની તારીખે પણ એસોસિએટ પ્રોફેસર નથી. હવે 15 વર્ષ એને તો કેવી રીતે ગણી લીધું? 2002 અને 2017, કારણ કે 2017માં પ્રિન્સિપલ થયા. હવે 2002ની તો નિમણૂક માન્ય જ નહોતી યુજીસી પ્રમાણે. 2008ની પ્રિન્સિપલની પણ માન્ય નહોતી. બરાબર? જો એ બે માન્ય ન હોય તો એ અનુભવ કેવી રીતે ગણાય? યુજીસીના 2010ના નોટિફિકેશન પ્રમાણે, કારણ કે એને 2010 પ્રમાણે 2017માં એની નિમણૂક થઈ, કે ત્યાર પછી નવો ઓર્ડિનન્સ 2018માં આવ્યો. એટલા માટે તો 2010 પ્રમાણે કોઈ પણ અધ્યાપકનો પ્રમોશન માટે કે નવી રિક્રુટમેન્ટ માટે જો પાસ્ટ એક્સપિરિયન્સ ગણવાનો હોય તેની એક ગાઈડલાઈન આપી છે યુજીસી 2010ના રેગ્યુલેશનમાં પેજ નંબર 57 ઉપર, કે કેવી રીતે એનો ગણવો. એમાં પહેલી વાત છે કે એ અનુભવ તો જ ગણાય, ભલે સેલ્ફ ફાઇનાન્સમાં એનો કંઈ વાંધો નથી તોય ગણાય, પણ શરત શું છે કે જે સમયે એની ભરતી થઈ તે સમયે એની ક્વોલિફિકેશન એ સમયના યુજીસીના નિયમ પ્રમાણે હોવી જોઈએ. એ તો નથી જ. મને કે 145B પ્રમાણે આવી ગયા હોય કદાચ, તો યુજીસી પ્રમાણે આમાં તો ગણતરી લાવે જ નહીં. બીજું એમાં કીધું છે કે એ ક્વોલિફિકેશન સાથે સાથે એને એટલો પગાર પણ મળતો હોવો જોઈએ યુજીસીના ગ્રેડ પ્રમાણે. જો એ ન મળે તો પણ મને થાય એ તો કદાચ આપ્યો પણ હોય, ન પણ આપ્યો હોય, પણ ખાલી પહેલી જ વસ્તુ એ, એટલે કે 10મા કોલમની એ, કે એની મિનિમમ ક્વોલિફિકેશન ધરાવતા નહોતા, માટે એની અગાઉની 3 નિમણૂકો અનુભવમાં ગણાય નહીં. જો અનુભવમાં ન ગણાય તો 15 વર્ષ થાય નહીં. અને બીજું, એસોસિએટ પ્રોફેસર તો આજની તારીખે નથી, અને મિનિમમ છે કાં તો એસોસિએટ અથવા પ્રોફેસર, આસિસ્ટન્ટ પ્રોફેસર નહીં. તો એવા સંજોગોમાં મારું તારણ આવું નીકળ્યું કે એની 4 રિક્રુટમેન્ટ છે એ નિયમ વિરુદ્ધ છે. અને બાકી પોતે જ ટ્રસ્ટી હોય, પોતે જ નિમણૂક પામે અને એ પોતે જ બધું મેનેજ કરી લે, કોણ એક્સપર્ટ હોય, કોણ આ હોય ને કોણ તે હોય, તો એ તો આપણે સમજી જ શકીએ. એટલે આ મારું માનવું આ બાબતમાં હતું. સાહેબ, મને એક નિયમ પ્રમાણે એવું છે કે પોતાના ટ્રસ્ટમાં છે તો પોતે પગાર પણ ન લઈ શકે, એટલે ઓનરરી એ તો જોઈન્ટ થયા હશે ને આમાં? હા, એટલે આપણું જે છે ને બોમ્બે પબ્લિક ટ્રસ્ટ એક્ટ છે 1950, અને બીજું ઇન્ડિયા ટ્રસ્ટ એક્ટ છે. એમાં ક્લિયર કટ લખ્યું છે કે કોઈ પણ ટ્રસ્ટી રેમ્યુનરેશન કે સેલરી લઈ શકશે નહીં. અને આનો બહુ મોટો ચુકાદો ગુજરાત હાઈકોર્ટ હોય છે, ત્યાંના એક શાસ્ત્રી કરીને વ્યક્તિ છે જે પોતાનું ટ્રસ્ટ હતું અને પોતે જ પગાર લેતા હતા, એણે 10 વર્ષ આ બધું કર્યું. આ બધા જ પગારના પૈસા એને પાછા ભરવા પડ્યા 9% વ્યાજ સાથે. એણે એકદમ ઠરાવ કર્યો છે કે આને અમે સર્વિસ લેવી છે એમ. સરકારે કીધું, હાઈકોર્ટે કીધું ન ચાલે. તમારે પગાર દેવો હોય તો તમારા ટ્રસ્ટ ડીડમાં એનો ઉલ્લેખ હોવો જોઈએ, અને એ ટ્રસ્ટ ડીડ ચેરિટી કમિશનર મંજૂર કરેલો હોવો જોઈએ. કોઈ ચેરિટી કમિશનર મંજૂર કરીને, કારણ કે
ચેરિટેબલ ટ્રસ્ટ જે છે એ એન્ડાઉમેન્ટ ફંડ ઉપર ચાલતું હોય છે. એ કોઈ સેવા માટે છે. એટલે એ મુજબ એને જ્યાં જ્યાં નોકરી કરી એ દરેક જગ્યાએ ટ્રસ્ટી છે. ગાડીમાં ટ્રસ્ટી, TN રામાય ટ્રસ્ટી અને ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ લેંગ્વેજ ટીચિંગમાં ટ્રસ્ટી. એટલે ચારેય જગ્યાએ એ નોકરી કરે તો પગાર લઈ શકે નહીં. અને પગાર ન લઈ શકે એટલે અનુભવ એમેય ન ગણાય એનો. બીજું મેં જે કીધું ને કે એનો ઓછામાં ઓછો પગાર લેતા હોય પગાર જ લઈ શકે નહીં. એટલે એ આખી ગેરરીતિ કહેવાય. અને સરકાર સાથે છેતરમિંડી કરાય અને એમાં બંધારણનો ભંગ કર્યો ગણાય. એમાં સરકાર અને કોર્ટ બિલકુલ કોઈને માફ નથી કરતી. અચ્છા સાહેબ, આ ડેફેમેશન નો તમારી ઉપર જે કેસ દાખલ કરવામાં આવશે એવું હા. તમે માનો છો? હા. નોટિસ તમને મળી છે, હા. તો આજે તમને ડોક્યુમેન્ટ્સ નથી આપતી યુનિવર્સિટી હા. કે ગવર્મેન્ટ, હા. તો એને માટે તમારું કોઈ કાયદાકીય સ્ટેપ ખરું કે નહીં હવે હા. પછી? એટલે હવે હું એક ગાંધીનગર અપીલ કરીશ કે આ મને હમણાં જ જવાબ આવ્યો કે તમને નહીં આપી શકાય એમ. બરાબર. મેં એને દલીલે કરી રજિસ્ટ્રારની હાજરીમાં, રજિસ્ટ્રારે સાંભળ્યા મને. મેં કીધું રજિસ્ટ્રાર સાહેબ મારી બધી જ વિગત એને આપી છે, તો તમે મને કેમ ના આપો? ડબલ સ્ટાન્ડર્ડ શા માટે? એણે મારી હાજરીમાં લીગલ ઓફિસરને પૂછ્યું કે આ વાત સાચી છે? લીગલ ઓફિસર હા સાહેબ વાત સાચી છે. તો પણ મને આપી નથી. કારણ કે જો એમાં આવે તો હજી એવું નીકળશે કે જે કદાચ મારી કલ્પના બહારનું હશે. મારી કલ્પના માનો કે એવું બને કે એને છાપામાં જાહેરાત જ ન આપી હોય. અમારે કોઈ પણ અધ્યાપકની ભરતી હોય તો નેશનલ લેવલે જાહેરાતમાં આપવું પડે. ઓછામાં ઓછું એક હિન્દી અથવા ઇંગ્લિશ ન્યૂઝપેપરમાં દેવું પડે. એ નહીં હોય. કોઈ ઇન્ટરવ્યુ કમિટી જ નહીં થઈ હોય અને એમને બધું મનમાની રીતે ચલાવ્યું હશે એટલે મને આપતા નથી. ઇવન એના PhDની વિગતો આપતા નથી. ડિગ્રીને લગતી કોઈ પણ ડોક્યુમેન્ટ હોય તો ડોક્યુમેન્ટ કાયમી એને રાખી મૂકવા પડે. એના બદલે મને પહેલાં શું જવાબ આપ્યો કે આ અમારી પાસે ઉપલબ્ધ નથી. એટલે મેં દલીલ કરી, કીધું સાહેબ આ બધા ડોક્યુમેન્ટ એવા છે હિસાબને લગતા અને ડિગ્રીને લગતા, એ તમારે લાઈફ ટાઈમ સાચવવા પડે. તો તમે નથી સાચવા, તમારે જે તે અધિકારી ઉપર પગલાં લેવા પડે કે કેમ નથી સચવાના. એટલે અધિકારી શું બોલે છે, ડેપ્યુટી રજિસ્ટર કક્ષાનો અધિકારી, એમ કે છે કે સાહેબ આમાં તો આ વસ્તુ કોન્ફિડેન્શિયલ કહેવાય ને, માટે ના આપી શકાય. મેં તો તમે લખ્યું છે શું? ઉપલબ્ધ નથી માટે. તમે એવું લખ્યું હતું એ રીતે જવાબ. એટલે મૂંઝાઈ ગયા, એવું તો નહોતું લખ્યું. એટલે પછી તાત્કાલિક રસ્તો કાઢો શું કર્યું કે એને 8 દિવસ આપ્યા. તમે 8 દિવસ શોધો અને જો મળી જાય તો તમે આપો. 10 દિવસ થઈ ગયા, પત્ર આવી ગયો, ઉપલબ્ધ નથી. અને હવે એનું વધારે ઉમેર્યું કે આપી શકાય નહીં. એક બાજુ કહે છે ઉપલબ્ધ નથી, એ પણ લખ્યું છે, અને આપી શકાય ને એ પણ લખ્યું છે. એટલે મને એમ લાગે છે કે યુનિવર્સિટી મને ડોક્યુમેન્ટ આપવા માંગતી નથી. અને નિદત બારોટનું પ્રેશર 100% અહીંયા છે. એ માણસ ગાંધીનગરમાંથી પણ પોતાની મનમાની કરાવી લે છે, અહીંની યુનિવર્સિટીમાંથી મનમાની કરાવી લે છે, NCTમાંથી પણ મનમાની કરાવી લે છે. દાખલા તરીકે NCTમાંથી એક પત્ર સર્ક્યુલેટ કર્યો હતો થોડાક ટાઈમ પહેલા, અને NCT એવો પત્ર આપ્યો કે નિદત બારોટની નિમણૂક બધી નિયમ અનુસારની છે. હવે એને 2011માં પત્ર લીધો હતો, બરાબર. 2011માં એને પત્ર લેવાની જરૂર શું પડી? ત્યારે કોઈ આક્ષેપ કર્યો તો મારી જેમ જે બતાવવા માટે કરવું પડે? એવું તો ક્યાંય છે નહીં. હવે બીજી અગત્યની મેઇન વાત, NCTનો કોઈ પ્રતિનિધિ કોઈ રિક્રુટમેન્ટનો ભાગ લેતો નથી. કોઈ અરજીની વિગત NCTમાં જતી નથી. એવા સંજોગોમાં NCTને આવું સર્ટિફિકેટ આપવાની સત્તા છે જ નહીં. કાલ સવારે હું UGCમાં જાઉં કે મને તમે સર્ટિફિકેટ આપો, હું લાયકાત ધરાવું છું, UGC ના જ આપે, તમારે યુનિવર્સિટી પાસે જાઓ. નિદતભાઈને ખરેખર લેવું તો યુનિવર્સિટીને કહેવું જોઈએ અને બધા ડોક્યુમેન્ટ રજૂ કરવા જોઈએ. ડિફેમેશન બાદ તો હું ખરેખર એને આહવાન સાથે કહેવા માગું છું કે નિદતભાઈ, તમારે કોર્ટમાં જવાની જરૂર નથી. તમે માત્ર તમારા બધા જ ડોક્યુમેન્ટ્સ, તમારે રિક્રુટમેન્ટની જે કંઈ વિધિ છે એ પબ્લિકલી લાવો. આપણે બે સાથે મળીએ 3 નવા લોકોની હાજરીમાં, જે એક્સપર્ટ આ વિષયના, એજ્યુકેશનના, અને એ જોવે, એ એમ કે તમારી વાત સાચી છે તો હું તમારી વાત સ્વીકારીશ. પણ જો એમ કે ના ના એની વાત સાચી નથી, તો એની તૈયારી છે મેં રાજીનામું નૈતિક રીતે આપી દીધું અહીંયાથી, એમ એની તૈયારી છે નૈતિક રીતે રાજીનામું આપવાની. યુનિવર્સિટી વાઇસ ચાન્સેલર જે છે હા. એ સાહેબ તમને સપોર્ટ નથી કરતા ક્યાંક, એવું તમને લાગે છે? એટલે અત્યાર સુધી મને જે અભિગમ દેખાણો આ બાબતમાં, 1 મહિના પહેલા મેં અરજી કરી છે, અને આ અરજીમાં મારી જે બીજા નંબરની અરજી છે એ એવી છે કે અમારો કોડ ઓફ કન્ડક્ટ દરેક ટીચર માટે, એ કોલેજના ટીચરને લાગુ પડે, ડીનને લાગુ પડે, નિદતભાઈને લાગુ પડે, કારણ કે પ્રિન્સિપલ પણ છે, ડીન પણ છે. તો એવો જ્યારે કોડ ઓફ કન્ડક્ટનો ભંગ થયો હોય એવી અરજી મળે
તો દિવસ 3માં યુનિવર્સિટીએ કન્સર્ન જે એક્યુઝ છે એને એ પત્ર દેવો જોઈએ અને ખુલાસો માંગવો જોઈએ. મને ખ્યાલ નથી કે એની પાસે ખુલાસો માંગ્યો હોય. જો ખુલાસો માંગ્યો હોય અને ખુલાસો માન્ય રહ્યો હોય તો અલગ વસ્તુ છે, નહીં તો 10 દિવસમાં ન્યાયાધીશના વડપણ હેઠળ એને કમિટી નિયુક્ત કરવી પડે. એટલે ન્યાયાધીશના વડપણ હેઠળ કમિટી નિયુક્ત થઈ નથી એનો અર્થ એમ છે કે આ કાં- પ્રોસિજર થઈ કાં તો નથી. પ્રોસિજર થઈ નથી અને કાં તો પ્રોસિજર થઈ હોય તો એ સાચા ઠર્યા છે નિદતભાઈ, તો અમને બતાવે. તો યુનિવર્સિટી મને બતાવવું જોઈએ કે નિદતભાઈની વાત ખોટી નથી. એટલે એના પરથી અમને સ્વાભાવિક છે એવું લાગે કે ખરેખર યુનિવર્સિટીએ અમુક વસ્તુ ન કરવી જોઈએ કરી રહી છે. તમે એજ્યુકેશન મિનિસ્ટરને આ સંદર્ભે જાણ કરી છે સાહેબ? અમે વડાપ્રધાનને કરી છે, મેં મુખ્યમંત્રીને કરી છે, મેં નાણામંત્રીને કરી છે, શિક્ષણ મંત્રીને કરી છે, હાયર એજ્યુકેશન શિક્ષણ કમિશનરશ્રીને કરી છે, આ બધી જગ્યાએ કરી છે. મિત્રો, આવા સંજોગોમાં વાઇસ ચાન્સેલરની ભૂમિકા શું હોઈ શકે તે પણ સવાલો થઈ રહ્યા છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ઘણા સમયથી અલગ અલગ વિવાદો જ્યારે સામે આવતા હોય ત્યારે પોતાની પ્રતિષ્ઠા ગુમાવી રહી હોય તેવું પણ લાગી રહ્યું છે. પાયાના પ્રશ્નો અને કોઈ રાજકીય અખાડો હોય તેમ વિદ્યાર્થીઓના પ્રશ્નો પણ હાસ્યામાં ધકેલીને અલગ અલગ વિવાદો જ્યારે સામે આવે ત્યારે આ બાબતે ચર્ચા તો થવાની છે. નિદત બારોટ હાલ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન કોઈ પણ કોલેજમાં પોતાની જવાબદારી નથી નિભાવી રહ્યા, છતાં પણ તેમનો દબદબો જાણે કાયમ રહેતો હોય તેવું લાગી રહ્યું છે. મિલનભાઈએ તેમની સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કર્યો ત્યારે તેમણે શું જણાવ્યું તે પણ સાંભળવા જેવું છે. ડોક્ટર નિદત બારોટ. અચ્છા નીરજભાઈ, હમણાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં એક મુદ્દા સંદર્ભે આપને વાત કરવી છે કે અંગ્રેજી વિભાગના વડા મહેતા સાહેબ, એમાં આપે કંઈક એક 50 લાખ રૂપિયાનો દાવો કરવાની વાત કરી છે, એ શું છે? ડોક્ટર નીલાંબરીબેન દવે જ્યારે કુલપતિ હતા એ વખતે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની એક્ઝિક્યુટિવ કાઉન્સિલની રચના કરવાની હતી. તે વખતે બધા યુનિવર્સિટીના પ્રોફેસરો પાસેથી એમને નિયત કરેલા સંશોધન પત્રો મગાવવામાં આવ્યા હતા. જે તે વખતે જ્યારે નિયુક્તિ થઈ ત્યારે કમલ મહેતા કરીને જે પ્રોફેસર હતા એને નિયુક્ત કરવામાં આવ્યા ન હતા એવા કારણસર કે એમની પાસે પૂરતા સંશોધન પત્રો નથી. ત્યારબાદ વર્તમાન કુલપતિ ઉત્પલ જોશી સાહેબ એમણે આ પ્રક્રિયા શરૂ કરી ત્યારે કમલ મહેતાની નિયુક્તિ થતા પ્રશ્ન ઉપસ્થિત થયો કે એમની પાસે પેપર નહોતા તો આવ્યા ક્યાંથી. આરટીઆઈ કરવામાં આવી. આરટીઆઈમાં એવી માહિતી મળી કે કોઈ એક રાજકોટનું વિદ્યાયન કરીને સંશોધન જર્નલ ચાલે છે, એ જર્નલની અંદર એક સાથે 10 એના કમલ મહેતાના પેપરો સંશોધન પત્રો રજૂ થયેલા છે. આશ્ચર્યની વાત હતી. એક એક સંશોધન પત્રો જોવાનું શરૂ થયું આરટીઆઈમાં આવેલી વિગતમાં તો ખબર પડી કે 2015ના સંશોધન પત્રની અંદર કમલભાઈએ એનઈપી 2020ની એની વાતો લખી છે. હવે જે સંશોધન પત્ર 2015માં આવે એમાં એનઈપી 2020નો ઉલ્લેખ આવે એટલે સ્વાભાવિક રીતે એવું થયું કે આમાં કંઈક ગડબડ છે. એવા બધા જ સંશોધન પત્રો જોતા 3 થી 4 સંશોધન પત્રોમાં એવી બધી વાતો હતી કે જે સાવ ઇરિલેવન્ટ હોય. આ સંદર્ભે મારા દ્વારા ફરિયાદ કરવામાં આવી. એનું મેટા એનાલિસિસ અમારા દ્વારા કરવામાં આવ્યું. અમે આખી વિગત યુનિવર્સિટીમાં રજૂ કરી. એનું યુનિવર્સિટીએ પણ તપાસ કરવાની શરૂ કરી એટલે કમલ મહેતાએ પોતાના હોદ્દા પરથી રાજીનામું આપ્યું. એને પોતાનો હોદ્દો છોડવો પડ્યો, એક્ઝિક્યુટિવ કાઉન્સિલમાંથી ઘરે જવું પડ્યું. એના બદલાના ભાગરૂપે એમણે મારી નિમણૂકના સંદર્ભે કેટલીક ફરિયાદો કરી. એમની મુખ્ય ફરિયાદ એ હતી કે નિદત બારોટ જ્યારે 2002ની અંદર અધ્યાપક થયા ત્યારે નેટ સ્લેટ અથવા પીએચડી નહોતા. આ વાત સાચી છે, એમાં ફરિયાદનો મુદ્દો જ નથી. નેટ સ્લેટ અને પીએચડીનો કાયદો રાજ્ય સરકારે જ્યારે અમલમાં મૂક્યો એનો જીઆર સરકારે બહાર પાડ્યો 2005માં અને છૂટછાટ આપી 2010 સુધી. ગુજરાતની અંદર 1000થી વધુ અધ્યાપક સહાયકોની નિયુક્તિ એવી થઈ છે કે જે લોકો નેટ સ્લેટ અથવા પીએચડી ન હતા અને 5 વર્ષની અંદર કરી લેવાની શરત રાજ્ય સરકારે 2005માં આપી. મારું પીએચડી 2004માં પૂરું થઈ ગયું હતું. એમની એવી માગણી રજૂઆત હતી કે હું પ્રિન્સિપાલ તરીકે નિયુક્ત થયો, એ નિમણૂકમાં પણ કંઈક ગડબડ છે. હવે કમલ મહેતા તો પ્રોફેસર છે, જાણતા હશે કે કોઈ પણ વ્યક્તિની નિમણૂક વ્યક્તિ પોતે નથી કરી શકતો. એ નિમણૂક માટેની પ્રક્રિયા હોય. યુનિવર્સિટીના કુલપતિ એના પ્રતિનિધિઓ મોકલે, વિષય નિષ્ણાતો આવે, એ ચકાસણી કરે, એની રોજકામ થાય. એ રોજકામ યુનિવર્સિટીના સામાન્ય જોડાણ વિભાગમાં જાય.
જોડાણ વિભાગના નાયબ કુલ સચિવ એને ચકાસે, સચિવને કુલ સચિવને મોકલે, સમગ્ર પ્રકરણ કુલપતિ આગળ જાય, કુલપતિ મંજૂરી આપે, એ તો વહીવટી પ્રક્રિયાને મંજૂરી આપે, ત્યારબાદ શૈક્ષણિક રીતે લાયકાત ધરાવે છે કે નહીં એની માટે ડીન સમક્ષ જાય, ડીન એને અભિપ્રાય આપે, એના આધારે નિયુક્તિ થતી હોય છે. મારી કુલ 4 વખત અલગ અલગ નિયુક્તિ થઈ. એ નિયુક્તિમાં છેલ્લી નિયુક્તિમાં તો રાજ્ય સરકારના પ્રતિનિધિ ઉચ્ચ શિક્ષણ કમિશનરના એ પણ હાજર હોય, એની હાજરીમાં પ્રક્રિયા થાય અને આ નિયુક્તિ થાય. એ ઉપરાંત હું અનુસ્નાતક શિક્ષક થયો હોઉં, એ વખતે અનુસ્નાતક વિભાગ એની આ પ્રક્રિયા કરે. હું સંશોધનનો ગાઈડ માર્ગદર્શક થયો હોઉં, ત્યારે પણ ફરીથી આ પ્રક્રિયા થાય. આમ કુલ 6 વખત પ્રક્રિયા સરકારી પદ્ધતિમાં થઈ છે. કોઈ વ્યક્તિ પોતાની નિયુક્તિ કરાવી શકતું નથી. જો એમનો કોઈ વિરોધ હોય તો એ વ્યક્તિ સામે નહીં, કે આ બધી જ પ્રક્રિયા 2002ના કુલપતિ, 2002ના વર્ષમાં જે ડીન હતા તે, 2007 અને 8માં હું નિયુક્ત થયો ફરી વખત, તો એ વખતના કુલપતિ, એ વખતના વિષય નિષ્ણાતો, 2017માં મારી નિયુક્તિ થઈ, એ વખતના કુલપતિ, એ વખતના વિષય નિષ્ણાતો, આ બધાની સામે એની ફરિયાદ હોઈ શકે. તો એ વહીવટી પ્રક્રિયા છે. મને એવી ખાતરી હતી કે એની ફરિયાદ માત્ર કિન્નાખોરી, પોતાને રાજીનામું આપવું પડ્યું એના ભાગરૂપે કરેલી છે. મેં સામેથી રાજકોટમાંથી તેમને એક લીગલ નોટિસ મોકલાવી છે. લીગલ નોટિસમાં કીધું હતું કે તમે તમારા આક્ષેપો સાબિત કરો. મેં એમને પ્લેટફોર્મ પૂરું પાડ્યું છે. આવે કોર્ટમાં મારી સામેના આક્ષેપ સાબિત કરે અને મને સજા અપાવે, આ વાતનું મેં એને પ્લેટફોર્મ પૂરું પાડ્યું છે. જો એ ન કરી શકે તો બદનક્ષીના દાવો મેં 50 લાખ રૂપિયાનો કર્યો છે. કમલ મહેતાએ એની માટે પણ તૈયારી રાખવી જોઈએ. અચ્છા, દાવો દાખલ થઈ ગયો છે કે ખાલી નોટિસ સ્વરૂપે છે અત્યારે? ટેકનિકલ વિગત એવી કે 15 દિવસની નોટિસ આપવી પડે. એ જવાબ ન આપે એટલે એનો દાવો દાખલ થાય મારો. એટલે 15 દિવસની મુદત 3 દિવસમાં પૂરી થાય છે. 3 દિવસમાં ચોક્કસ દાવો દાખલ થઈ જશે. અચ્છા નિજતભાઈ, આપને પ્રિન્સિપાલ બનાવવામાં આવ્યા એ મુદતનો જે છે એ નિયમ પ્રમાણે નથી એવું કહે છે. એનસીટી રેગ્યુલેશન 2007 કોઈ પણ બીએડ કોલેજ છે અને નેશનલ કાઉન્સિલ ફોર ટીચર એજ્યુકેશનના નિયમો લાગુ પડે. એ નિયમસર 2008માં મારી નિયુક્તિ થઈ. જે તે વખતે 2011માં પણ આવી કોઈ વાત આવતી હતી કે નિયુક્તિ સાચી કે ખોટી કોણ નક્કી કરે. એટલે મેં સામેથી નેશનલ કાઉન્સિલ ફોર ટીચર એજ્યુકેશનનો એપ્રોચ કરેલો હતો. મારા ડોક્યુમેન્ટ ત્યાં મોકલાવેલા હતા. એનસીટી તરફથી પણ એવો લેખિત કાગળ 2011માં આવેલો છે કે મારી નિયુક્તિ નિયમ અનુસાર થઈ છે. એનસીટી ભારત સરકારનો એક વિભાગ છે. અચ્છા સાહેબ, આમાં યુજીસીના નિયમો પ્રમાણે એવું કહે છે કે 10 વર્ષનો એક્સપિરિયન્સ હોય એ પ્રિન્સિપાલ થઈ શકે, વાત સાચી? એકદમ સાચી વાત છે. યુજીસીનો આ જ નિયમ છે. યુજીસીના નિયમ સાથે હું પણ સંમત છું. યુજીસી આર્ટ્સ, કોમર્સ, સાયન્સ જે ફેકલ્ટીઓમાં ભારતની કાઉન્સિલો નથી, દાખલા તરીકે હોમિયોપેથી, મેડિકલ, વેટરનરી, એન્જિનિયરિંગ, ફાર્મસી, લો અને એજ્યુકેશન, આ બધી કાઉન્સિલો જુદી ચાલે છે. એટલે યુજીસી એના પોતાના જ્યારે નિયમો બહાર પાડે ત્યારે એવું લખે કે જ્યાં કાઉન્સિલનો નિયમ હશે ત્યાં શબ્દ આવી રીતે પ્રયોગ થાય છે, ધ રેગ્યુલેશન્સ ડિસાઇડેડ બાય ધ કાઉન્સિલ વિલ પ્રિવેલ. આવું યુજીસી પોતે લખે છે. અચ્છા, એમાં 10 વર્ષનો એક્સપિરિયન્સ જોઈએ? એમાં 5 વર્ષનો એનસીટીના રેગ્યુલેશન 2007 ભારત સરકારનું નોટિફિકેશન, એમાં 5 વર્ષનો અનુભવ હોય એને પીએચડી હોય એને પ્રિન્સિપાલ બનાવી શકાય એવી જોગવાઈ છે. અચ્છા સાહેબ, એક ટ્રસ્ટની બાબત આવે છે કે ટ્રસ્ટમાં આપ ઇન્વોલ્વ છો અને એ ટ્રસ્ટમાં આપ સર્વિસ કરો છો. એ મુદ્દો એમનો 2017નો છે. રાજ્ય સરકારે મારી નિયુક્તિ કરી ત્યારે હું એ ટ્રસ્ટમાં હતો એવો એનો આક્ષેપ છે. હકીકત એવું છે કે મારી નિમણૂક થઈ ઓસવાળ એજ્યુકેશન ટ્રસ્ટ જામનગરમાં. એ ટ્રસ્ટમાં હું ટ્રસ્ટી નથી, ત્યારે પણ નહોતો અને આજે પણ નથી. જે વખતે 2017માં હું આચાર્ય થયો તે વખતે આ કોલેજ જામનગર હતી. આનું સંચાલક મંડળ જામનગરનું હતું. ઓસવાળ એજ્યુકેશન ટ્રસ્ટ એનું સંચાલક હતું. હું એમાં ક્યારેય ટ્રસ્ટી નથી. અત્યારે સાહેબ આપ કયા ટ્રસ્ટ સાથે જોડાયા? અત્યારે હું શ્રી સૌરાષ્ટ્ર હાઈસ્કૂલ ટ્રસ્ટ સાથે જોડાયેલો છું. અને આપની સર્વિસ સૌરાષ્ટ્ર હાઈસ્કૂલ અંતર્ગત જે કોલેજ છે એમાં છે? મારી અત્યારે સર્વિસ સૌરાષ્ટ્ર હાઈસ્કૂલ ટ્રસ્ટ એના હેઠળના ઇન્સ્ટિટ્યૂટ ઓફ લેંગ્વેજ ટીચિંગમાં ચોક્કસ છે. અચ્છા, એમાં ટ્રસ્ટના નિયમ પ્રમાણે એવું કોઈ ખરું કે આપ રેમ્યુનરેશન કે કોઈ વસ્તુ ન લઈ શકો? હું બિલકુલ રેમ્યુનરેશન ટ્રસ્ટનું લેતો નથી, એક પણ રૂપિયો લેતો નથી. અચ્છા, આ સંદર્ભે બીજું કાંઈ તમારે કહેવાનું થતું હોય? ના, મેં કમલભાઈ મહેતાને સરસ પ્લેટફોર્મ સામેથી પૂરું પાડ્યું છે. હું ગયો છું કોર્ટમાં. કમલભાઈએ ખરેખર જવું જોઈએ, મારી સામે પબ્લિક ઇન્ટરેસ્ટ લિટિગેશન કરવી જોઈએ કે તમે પગાર સરકારનો ખોટી રીતે લો છો. એવું એને ન કર્યું તો મેં એને પ્લેટફોર્મ પૂરું પાડ્યું છે. કોર્ટમાં આવી અને ચોક્કસ સાબિત કરે કે મારી કઈ શું ખોટી છે, શું ભૂલ છે, તો સજા મારે ભોગવવાની છે. નહીતર
જે કંઈ મેં જવાબદારી કોર્ટમાં નિભાવીશ એ પણ નિભાવે અને ખુલાસો કરી જાય, માફી માગી જાય, 50 લાખ રૂપિયાનો મારો દાવો છે એ પૂરો કરી આપે. અચ્છા નિદતભાઈ, તમને એવું લાગે છે કે આમાં ક્યાંક ને ક્યાંક શિક્ષણ જગત આપણું સૌરાષ્ટ્રનું છે એ આ બે મહારથીઓના યુદ્ધને કારણે ખંડિત થતું હોય કે પ્રતિભા ખરડાતી હોય, તો વાઇસ ચાન્સેલરે આમાં કંઈ વચ્ચે આવી અને કંઈ રસ્તો કાઢવો જોઈએ એવું તમને લાગે છે? મને લાગે છે કે મેં જ્યારે એમની સંશોધન પત્રો ખોટા હતા એવું કીધું, એ વખતે પણ એવું જ કહેવામાં આવ્યું કે મારો આક્ષેપ ખોટો છે. મેં ત્યારે પણ એવું કીધું હતું કે હું આક્ષેપ કરું એના કરતાં તમે એનું ટેકનિકલ એનાલિસિસ કરાવો. આજના જમાનામાં સાયબર ક્રાઇમ ખૂબ સહેલાઈથી ખબર પડે. કોઈ પણ પેપર ક્યારે અપલોડ થયું એ ટેકનિકલ એનાલિસિસમાં 5 મિનિટ થાય. આમાં કશું જ અઘરું કામ નથી. એમણે પોતે કમલભાઈ જ કહેવાની જરૂર હતી કે મારા પેપરનું ટેકનિકલ એનાલિસિસ કરાવી લો, મેં કઈ તારીખે અપલોડ કર્યા છે. જો એમાં હું ખોટો સાબિત થયો હોત અથવા હોઉં તો કુલપતિ મારી સામે પગલાં લેવા જોઈએ. હું કોઈ પણ વ્યક્તિ સામે આક્ષેપ કરું અને મારી સામે પગલાં ન લેવાતા હોય, ઓન ધ કોન્ટ્રરી મેં જેની સામે આક્ષેપ કર્યા હતા એને રાજીનામું આપવું પડ્યું. આનાથી વિશેષ શું સાબિતી આપવાની રહે છે? નહીં, એમાં યુનિવર્સિટીની જે અત્યારે આપણી વેલ્યુ છે એ ડાઉન થાય છે એવું ક્યાંય લાગે? ચોક્કસ મને એમ લાગે છે કે ખાલી આક્ષેપો હોય તો યુનિવર્સિટીનું પણ ખરાબ લાગે ને શિક્ષણ જગતનું પણ ખરાબ. તો વાઇસ ચાન્સેલરે આમાં ક્યાંય ઇન્વોલ્વ થવું જોઈએ? કુલપતિએ પહેલા જ પ્રયાસ કરવાની જરૂર હતી કે કોઈ પણ ફરિયાદી હોય એને બોલાવીને કહેવાની જરૂર હતી કે તમે આવીને ડોક્યુમેન્ટરી એવિડન્સ આપો. કુલપતિએ કમિટી નિમવાની જરૂર હતી કે ભાઈ હા મારી સમિતિ છે, એની સમક્ષ જઈને તમે લોકો ખુલાસા કરી આવો. જેનું સાચું હોય એની વાત સ્વીકારવાની જરૂર હતી. આ વિવાદને ખોટો લંબાવવાની આવશ્યકતા નથી એવું મને લાગે છે. શિક્ષણનું સ્તર દર્શક મિત્રો જ્યારે નબળું થાય અને વિદ્યાર્થીઓની સંખ્યા ઘટતી હોય તેની ચિંતા કોઈ કરતું નથી. કેટલાક બિલ્ડિંગ અને પાયાના પ્રશ્નો બિલ્ડિંગ બિસ્માર હાલતમાં હોય તેની ચિંતા કોઈ કરતું નથી. યુનિવર્સિટીના મુખ્ય પદ ઇન્ચાર્જના ભરોસે ચાલે. આવા તો ઘણા પ્રશ્નો છે અને એક ઇન્ટરનલ પોલિટિક્સને કારણે પ્રાધ્યાપકો શિક્ષણ જગતને લાંછન લાગે તેવા પ્રયત્નો કરતા હોય છે, ત્યારે તંત્રએ કડક પગલા લેવા જોઈએ તેવી લાગણી તો સૌરાષ્ટ્રભરમાં ચર્ચાઈ રહી છે. નમસ્કાર, આજે આપણે વાઇસ ચાન્સેલર શ્રી ઉત્પલભાઈની સાથે બેઠા છીએ અને જાણવા માંગી સાહેબ આપને અત્યારે એક યુનિવર્સિટીનો એક ઇન્ટેલેક્ચ્યુઅલ વર્ગ સામસામો આવી ગયો છે, તો આ બાબતે આપનું શું કહેવું છે? હું વાત કરું છું નિદત બારોટ અને અંગ્રેજી વિભાગના જે વડા છે કમલભાઈ, એમના વિશે. આ બહુ જૂની વાત છે. અહીંયા હું જોડાયા પહેલાની વાત છે. એ લોકોએ એકબીજાની સામસામે કોઈક બીજી એમને શું હશે પ્રોબ્લેમ એનો ખબર નથી મને, પરંતુ સામસામે આરટીઆઈ કરીને એમણે એમના ડોક્યુમેન્ટ માંગ્યા છે. સરકારશ્રીના નિયમ મુજબ જે આરટીઆઈ ધારાની અંદર જે કંઈ ડોક્યુમેન્ટ દસ્તાવેજ આપવાના થતા હોય એ આપેલા છે. એ લોકોએ રાજ્ય સરકારમાં રજૂઆત કરી છે. અમારી પાસે મેટર આવી છે. આ મેટરની અંદર યુનિવર્સિટી અગાઉના જે કંઈ એના દસ્તાવેજો છે એની ચકાસણી કરીને રાજ્ય સરકારને જવાબ આપશે આગામી દિવસોની અંદર. અચ્છા સાહેબ, આપણે કોઈ એસઆઈટીની કે એવી કોઈ રચના કરી છે આ સંદર્ભે? ના, અત્યારે હાલના તબક્કે નથી કરી. યુનિવર્સિટી પાસે જે માહિતી છે એ માહિતી અંતર્ગત જે રાજ્ય સરકારને જવાબ આપવાનો થાય છે એમાં આવી જાય છે. બીજી કોઈ ડિસિપ્લિનરી વાત હશે તો કદાચ કમિટી નિમવાનું આગળથી થાય. હાલના તબક્કે જેટલી માહિતી આપણને સચોટ આપવાની છે એ આપવાની અત્યારના હાલના તબક્કે એ રાખેલી છે. સાહેબ, આરટીઆઈમાં એક ફરિયાદ એવી પણ છે કે પૂરતી માહિતી આપી નથી એટલે અપીલમાં એ લોકો ગયા છે, તો આ સંદર્ભે આપણે યુનિવર્સિટી કોઈ ગંભીરતા લેશે? નહીં, આરટીઆઈમાં જેટલા એના દાયરાની અંદર જે કંઈ માહિતી આપવાની થતી હોય એ આપેલી છે. જે આરટીઆઈના દાયરાની બહાર હોય એ હજી કદાચ આપી નહીં હોય, એટલે એવું બની શકે. એટલે એ લોકો અપીલમાં ગયા છે. હા, એ તો આ સંદર્ભે આપ બોલાવીને કોઈ થાય વાત છે. થઈ શકે? ના, આ આરટીઆઈના આરટીઆઈ અંતર્ગત જે છે અપીલ અને એનું હિયરિંગ જે છે એ આ રૂટીન પ્રક્રિયા છે. ઘણી બધી આરટીઆઈની અંદર આવી વાત થતી હોય છે, એનું હિયરિંગ રજિસ્ટ્રારના કક્ષાએ થતું હોય છે. એટલે આની અંદર પણ એમને જે કંઈ આરટીઆઈમાં માહિતી માગી હશે અને નહીં પ્રોવાઈડ કરી હોય એના શું કારણો હશે એના માટેની એમને અપીલ કરી હોય, એનું હિયરિંગ છે એ સમય મર્યાદામાં થાય. સાહેબ, આ આખો ઇસ્યુ જ્યારે મીડિયામાં ચાલ્યો છે, મીડિયાના દરેક લોકો જાણે છે, ત્યારે સાહેબ મીડિયાનું એક એવું માનવું છે કે આ પ્રશ્ન છે એ યુજીસીના નિયમો અને કાઉન્સિલના નિયમો, આનું કંઈક કોન્ફ્લિક્ટ છે કે નિમણૂક બાબતનો જે છે આ સંદર્ભે આપનું કંઈ? આખી વાત જે છે એ મૂળ એના કઈ જગ્યાએ એની રિક્રુટમેન્ટના રિલેટેડ પ્રશ્ન છે કે હોદ્દાગત એના પ્રશ્નો છે કે
એમાં કોઈ પણ કમિટીની અંદર રાખેલા એમનો સમાવેશ થયો એ વિશેના પ્રશ્નો છે. આખો બધો પેચીદા ઘણા બધા આમાં પ્રશ્નો સાથે છે. એટલે જ્યારે જે પ્રશ્નને એડ્રેસ કરવામાં આવશે એનો એ રીતે જવાબ આપવામાં આવે. એટલે આ અત્યાર સુધીમાં સાહેબ લખાપટ્ટી યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર સાહેબ એટલે કે આપ સુધી બધી થઈ ગઈ છે, તો આ વિષયને ગંભીરતાથી લઈ અને કોઈ આગામી દિવસોમાં તાત્કાલિક નિર્ણય ઉપર આવવાનો કોઈ આપનો? ના, તાત્કાલિક એટલે સમય મર્યાદા છે. રાજ્ય સરકારે પણ સમય મર્યાદા આપી છે. અત્યારે એ બધી માહિતી એકત્રિત કરી અમે અને જે અમને પોઈન્ટ વાઇઝ જે પ્રશ્નો છે એ પ્રશ્નોનો અમે જવાબ આપીશું. અચ્છા, એ બંને પાર્ટીઓને બોલાવી અને કંઈ સાંભળવાની પ્રક્રિયા કે એવું કંઈ થવાનું? હાલના તબક્કે એવું વિચાર્યું નથી. જરૂર પડશે તો કદાચ કરીએ. ઓકે. યુનિવર્સિટીમાં છે બીજા ઘણા પ્રશ્નો અત્યારે જોવા મળે છે, ખાસ કરીને રિઝલ્ટ બાબતે. અમુક રિઝલ્ટ 8-8 મહિના સુધી આવ્યા નથી. પહેલા સેમેસ્ટર પતી ગયું, પરીક્ષા દેવાઈ ગઈ, બીજા સેમેસ્ટરની પરીક્ષા દેવાઈ ગઈ, ત્રીજા સેમેસ્ટરની ફી ભરાઈ ગઈ, છતાં પહેલા સેમેસ્ટરનું રિઝલ્ટ ન આવ્યું હોય. આવા કિસ્સાઓ છે કે તાજેતરમાં જ 10 દિવસમાં આવ્યું હોય એવાય કિસ્સા છે. તો આવું ક્યારેય પહેલા યુનિવર્સિટીમાં સાહેબ બનેલું નથી. જ્યારે સંખ્યાઓ બહુ બહોળી હતી એ સંજોગોમાં પણ નથી થયું સાહેબ. તો તાત્કાલિક ધોરણે કાંઈ આવું થઈ શકે કે એક્શન લઈ શકાય એવું આપ વાઇસ ચાન્સેલર તરીકે કહી શકો? હું આપની સાથે આ બાબતે બિલકુલ સંમત નથી થતો. જે કંઈ આપની પાસે માહિતી છે એ કયા પહેલાથી તમે મેળવી લે છે મને ખબર નથી. નહીં સાહેબ, મારો પણ ભાણે જ ભણે છે. એક મિનિટ, આપની વાત આપની સૌરાષ્ટ્ર તમે યુનિવર્સિટી- અંગત રીતે અમારે વાત નહીં કરો. હું ઇન જનરલ વાત કરતો છું. એટલે હું જનરલ એટલે હું આ ઓથેન્ટિક વાત કરું છું એટલા માટે જ આપને સાહેબ ઇન્ટરપ્ટ કરું. સોરી સાહેબ. વિદ્યાર્થીઓ યુનિવર્સિટી ખાતે લગભગ 2.5 લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપતા હોય છે. જુદી જુદી ફેકલ્ટીમાં જુદા જુદા વર્ષોની અંદર એમની પરીક્ષા ચાલતી હોય છે. એ પ્રમાણે આપ જાણો જ છો એવી રીતે કે આપણું એનઈપી લાગુ પડ્યું એ પછી જ્યારે વિદ્યાર્થીનું પહેલું સેમેસ્ટરનું પરિણામ ન આવ્યું તો બીજું સેમેસ્ટરમાં જઈ શકે છે એટીકેટી હોય તો. આ એનો અપવાદ નથી હોતો. યુનિવર્સિટી દર વખતેની પ્રાયોરિટી નક્કી કરતી હોય છે. એ પ્રાયોરિટી એવી હોય છે કે છઠ્ઠા સેમેસ્ટર એટલે ડિગ્રી સર્ટિફિકેટનું યર હોય છે એમાં રિઝલ્ટ અમે 50 દિવસની અંદર ક્યારના ડિક્લેર થઈ ગયા. દરેક રિઝલ્ટ છે 50 દિવસમાં આપી દેવા એ નિયમ છે, યુનિવર્સિટીનો નિયમ છે. યુનિવર્સિટી છેલ્લા 1 વર્ષથી આનું સંપૂર્ણ પાલન કરી રહી છે. એક ફેકલ્ટી સાહેબ, હું હવે જો આપ ઇન્ટરપ્ટ કરશો તો પછી આપણે આપની વાત હું એકવાર વાત પૂરી કરો. સોરી. આ વખતેનો કિસ્સો છે એની અંદર અત્યારે જે અધ્યાપકો મૂલ્યાંકન કરવા માટે આવતા હતા એમાં ડિલે એટલા માટે થયું કારણ કે કોલેજના ટીચર્સને 2 સરકારી જવાબદારીઓ આપવામાં આવી હતી. આ મેં અન્ય મીડિયામાં પણ વાત કરી છે, આપને પણ ફરીથી રિપીટ કરું છું. એ લોકોને સૌથી પહેલા મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીઓ હતી જુદી જુદી પેલાની અંદર, એમના બધામાં ડ્યુટીના ઓર્ડર આવ્યા હતા અને એમાં ફરજિયાત એ કરવાની હતી, એમની મિટિંગો ને એ બધું થતું. એટલે એ ક્યાંક ને ક્યાંક પરીક્ષા આપવા માટે ન આવ્યા. અન્ય યુનિવર્સિટીની જ્યારે તમે જો ત્યારે સરખામણી જ કરો છો ત્યારે હું કહી દઉં કે કોર્પોરેશનની ચૂંટણીઓના કારણે ઘણી યુનિવર્સિટીઓ આખી પરીક્ષા મોકૂફ રાખી હતી અને મેમાં લેવાઈ હતી. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં એવું થયું નથી. એ પરીક્ષા જે છે એ ચૂંટણીનો કાર્યક્રમ હતો એ પહેલા સુપેરે પૂરી કરી હતી. પછી આવી રીતે અધ્યાપકો એમાં રોકાયેલા હતા એટલે એમાં ડિલે થયું. આજે જે વાત છે એ આગળના સેમેસ્ટર્સની અંદર છે. ત્યારબાદ વસ્તી ગણતરીના પણ એ લોકોના ઓર્ડર આવ્યા હતા. આપ તમે જાણો છો કે વસ્તી ગણતરીમાં પણ ઘણી ભાગે સુપરવાઇઝરી જે ડ્યુટી છે એ બધા કોલેજના ગ્રાન્ટેડ કોલેજના અધ્યાપકોની છે. સીધી વાત છે કે એ લોકો 1 મહિના સુધી આ કામ કરવું પડતું હતું, છતાં પણ એમણે અહીંયા આવીને પેપરની જ્યારે સમય મળ્યો ત્યારે કર્યું છે. જો આપણે એટલે તમે કહો છો એમ એવરેજ 8 મહિનાની ડિલે ને એવું બધું ચાલતું હોત તો અત્યારે પોસ્ટ ગ્રેજ્યુએટના એડમિશન કરવા માટે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી રાજ્યમાં અગ્રેસર છે. આ પણ ડેટા સાચો જ છે. અત્યારે આપ જોઈ શકો છો 2026-27ના પીજીના એડમિશનનું સ્ટેટસ દરેક યુનિવર્સિટીનું શું છે એટલે આપણને ખબર પડી જશે. પીજીના એડમિશન કરવા હોય તો એનું યુજી ક્લિયર હોવું જોઈએ. એ ડેટા એને માર્કના બધા ભર્યા હશે તો જ એ પીજીમાં એડમિશન લઈ શકે. તો આજની તારીખે આપણી સ્થિતિ શું છે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની આપે અભ્યાસ કર્યો હશે તો જરા જોઈ લેવા માટે આપને વિનંતી કરું છું. રહી વાત રિઝલ્ટ ડિલેની, હા સ્વીકારું છું કે આવા બધા કારણો હતા. સાથે સાથે 1 કે 2 ફેકલ્ટીની અંદર વિદ્યાર્થીની સંખ્યાની સામે અધ્યાપકોની સંખ્યા ખૂબ ઓછી છે. હું વાત કરું લો ફેકલ્ટીની તો લો ફેકલ્ટીની અંદર રિઝલ્ટ ડિલે થયા છે. 6 થી 8 મહિના જેટલો સમય લાગ્યો છે. આ હું સ્વીકાર કરું છું એનો. પણ આને કારણે આખી યુનિવર્સિટીના બધા પરિણામો 8 મહિના ડિલે થાય છે એ વાત સત્યથી ખૂબ દૂર છે. કારણ કે એવું છે નહીં અત્યારે.
પરિણામોની વાત કરીએ તો આ પ્રકારની પરિસ્થિતિ આખી યુનિવર્સિટીમાં બધી ફેકલ્ટીમાં છે, એક કે બે ફેકલ્ટીને બાદ કરતા. આ હું આપની જાણ માટે, નોંધ માટે લાવું છું વસ્તુ. અચ્છા, હવે હું બોલું. 1 થી 4 સેમેસ્ટર માટે. બીજું, 1 થી 4 સેમેસ્ટર માટે પરિણામ ડિલે ન થાય એટલા માટે યુનિવર્સિટીએ એવી યોજના કરી ગયા વર્ષથી જ, જ્યારથી થોડું મેં પરીક્ષાનો વધારે હાથમાં લીધું ત્યારે, કે ભાઈ જુદા જુદા અધ્યાપકો, માનો કે અમરેલી જિલ્લો આપણામાં આવે છે, તો રાજુલા સાવરકુંડલાથી અધ્યાપકો અહીંયા પેપર ચેક કરવા માટે આવે, એમને ડ્યુટી લીવના પ્રશ્ન થતા હતા, આચાર્ય ન આપે ચાલુ સત્ર દરમિયાન. એવી રીતે હળવદ, ધાંગધ્રાથી આવા અલગ અલગ જે રિમોટ એરિયામાંથી આપણે અહીંયા પેપર એસેસમેન્ટ માટે અધ્યાપકો આવતા હતા, એ લોકોને આવવા માટે થઈને મોડું થતું હતું. રાજકોટમાં મધ્યસ્થ મૂલ્યાંકન થયું. આપણે એવું લાવ્યા કે 1 થી 4 સેમેસ્ટરમાં, કે જ્યાં વિદ્યાર્થીઓની સંખ્યા ખૂબ વધારે છે, જિલ્લા વાઇઝ એસેસમેન્ટ સેન્ટર કર્યા. અત્યારે કાર્યરત છે. 1 થી 4 સેમેસ્ટરના જે છે, તો એટલે દ્વિતીય વર્ષ સુધીના, એ લોકોના જિલ્લા વાઇઝ એસેસમેન્ટ સેન્ટર છે. એટલે પેપર પૂરું થાય, અહીંયા આવે છે, તેને સ્ટીકર ને જે કંઈ એનું ગ્રુપની કામગીરી કરી, રેન્ડમાઇઝ કરી, અને દરેક જિલ્લામાં સરકારી જે કોલેજો છે એના આચાર્યશ્રીઓને વિશ્વાસમાં લઈ અને ત્યાં આગળ એ જિલ્લાના જે અધ્યાપકો જે છે એ પેપર એસેસમેન્ટ કરે. આ પ્રકારની યોજના ગયા વર્ષથી અમલમાં છે, જે બહુ ભૂતકાળમાં હતી પણ વચ્ચે ક્યાંક રહી ગઈ હતી, પરંતુ એક્સેલરેટ કરવા માટે, રિઝલ્ટને એક્સેલરેટ આ યોજના કરી છે. માત્ર ડિગ્રી એવોર્ડિંગ યર હોય એટલે 3rd યર ડિગ્રી એવોર્ડિંગ યર છે, એમાં જ ખાલી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કન્વેન્શન સેન્ટરની અંદર એસેસમેન્ટનું કામગીરી થાય છે. બાકી મૂલ્યાંકન માટે આ ડિસેન્ટ્રલાઇઝ પ્રોસેસ જે છે એને એડોપ્ટ કરેલી છે. અચ્છા સાહેબ, હવે હું આ બહુ ઓથેન્ટિક વાત કરું છું, અને આપે હજી પહેલા સેમેસ્ટરનું હમણાં જ આવ્યું, ત્રીજું સેમેસ્ટર સ્ટાર્ટ થઈ ગયું છે. આ તમે કહેશો તો હું તમને પ્રૂફ પણ આપીશ. એ આપની વાતને મજબૂત નથી રહેવા દેતું. અચ્છા, બીજી વસ્તુ, જ્યારે આપને આટલી ખબર છે કે ઇલેક્શનમાં આપનો સ્ટાફ આવી જાય છે, વસ્તી ગણતરીમાં આવી જાય છે, તો સરકારને આપણે રજૂઆત કરવાનો વાઇસ ચાન્સેલર તરીકે એક હક ખરો કે નહીં, કે એજ્યુકેશનને પ્રાયોરિટી આપવામાં આવે, જેથી કરી અને આટલા ભવિષ્ય છે એ ઇફેક્ટેડ ન થાય? જો આમાં એવું છે, મેં તમને પહેલા જ કહ્યું એ પ્રમાણે, કે નવી એજ્યુકેશન પોલિસી અથવા તો જે આપણી CBCS સિસ્ટમ હતી એની અંદર વિદ્યાર્થીનું 2nd સેમેસ્ટરનું પરિણામ કદાચ 15 દિવસ 20 દિવસ મોડું થાય તો એનું 3જા સેમેસ્ટરનો પ્રવેશ અટકી નથી જતો, એટલે ડ્રોપ આઉટ નથી થતા વિદ્યાર્થી. પરિણામ કદાચ માનો કે એનું સેમેસ્ટર છે એ આપણે એકેડેમિક કેલેન્ડર પ્રમાણે ફોલો કરીએ છીએ, જે રાજ્ય સરકાર આપણને આપે છે. એટલે આ આપણે એકેડેમિક કેલેન્ડરને ફોલો કરી અને સેમેસ્ટર તો અભ્યાસ કાર્ય છે, શિક્ષણ કાર્ય છે, તો ચાલુ થઈ જ જતું હોય છે. પરિણામ કદાચ સેમેસ્ટરની અંદર પરીક્ષાઓની સંખ્યા વધારે હોવાથી માનો કે 15-20 દિવસ મોડું આવ્યું, એને કારણે એનો અભ્યાસ બગડતો નથી. પહેલા શું હતું કે વિદ્યાર્થી ફેલ થાય એટલે એનું વર્ષ બગડતું હતું, એટલા માટે થઈને નવું શિક્ષણ કાર્યમાં એ ભાગ નતા લઈ શકતા. અત્યારની પરિસ્થિતિમાં એ નથી, એ પણ એક જોવું રહ્યું આપણે. સાથે સાથે એ પણ ખરું કે આવી જે કંઈ અત્યારે અધ્યાપકોનો ઉપયોગ કરવામાં આવે છે આની અંદર, એ નીતિ વિષયક નિર્ણય છે. એની અંદર દરેક વાઇસ કુલપતિ છે અથવા તો કોઈ પણ બીજા શિક્ષણ સાથે સંકળાયેલા હશે, એ લોકોનો સીધી રીતે જ એવો મત હોય, મંતવ્ય હોય કે ભાઈ આ કાર્ય ઓછું ડિસ્ટર્બ થાય તો સારું, એ સ્વાભાવિક વાત છે. પરંતુ જે રીતે અત્યારે આપણે જે મેગ્નિટ્યુડથી સરકાર કામ કરી રહી છે, તો એની અંદર પણ કોઈ કમ્પ્લાય કરવું પડે, કોણ કરશે? આવા પણ પ્રશ્ન આવે છે. તો દર વખતે સુઝાવ પણ આપવામાં આવે છે. સાથે સાથે એ પણ છે કે ઘણા અધ્યાપકોને અમે એવું કહીએ છીએ કે ભાઈ આ બધું અમુક સંકળાયેલા, માનો કે હમણાં આપણે રિક્રુટમેન્ટ હતી અહીંયા, તો એના માટે આપણે એક આખી ટીમ ઊભી કરી હતી ટીચર્સની, સિનિયરની. તો આપણે રિક્વેસ્ટ કરી હતી જે તે સંસ્થા પેલાને ઓફિસમાં કે ભાઈ અમને આટલાને તમે બાદ આપો તો સારું, તો એમણે આપણે એમાં મુક્તિ પણ આપેલી છે. એટલે એ જ મારું એ જ કેવું છે. તો આવી વખતે આપણે રજૂઆત કરીએ છીએ. એમાં પોઝિટિવલી મોટે ભાગે થતું પણ હોય છે, ઘણી વખત ગ્રાહ્ય પણ નથી રહેતું હતું, કારણ કે મેનપાવરની શોર્ટેજ હોય ત્યારે ઉપયોગ થતો હોય છે. પણ કુલ મળીને એક આ વ્યવસ્થા જે છે મારી તારી નથી, આ એક વ્યવસ્થા બધાની છે એક સાથે, ચાહે એ ચૂંટણીનું કાર્ય હશે કે ગણતરીનું કામ હશે કે શિક્ષણ કાર્ય હશે. એક યુનિટ તરીકે કામ લઈ અને પરિવાર તરીકે કરવું પડશે. હું તમને દાખલા આપું, માને કે અમારે અહીંયાથી વસ્તી ગણતરીની અંદર ઘણા બધા અમારા મિત્રો જાય છે, કર્મચારીઓ, નોન ટીચિંગ. એ લોકો એમનો 4 વાગ્યાનો સમય પછી ઓફિસમાં આવે છે અને અહીંયા એમનું કામગીરી કરે છે. એટલે સાવ ઊભું રહી જાય એવું ક્યારેય કોઈ એક તંત્ર થતું નથી. એમની પાસેથી અપેક્ષા પણ એવી હોય છે કે ભાઈ તમે 3-4 કલાકનો સમય આમાં આપો ને આમાં આપો. આ પરિસ્થિતિ આદર્શ છે એવું મારું કોઈ કહેવાની વાત નથી, પરંતુ
આ રીતે આપણે અત્યારે કામ તો ચાલે જ છે, મૂળ વાત એ છે. થેન્ક યુ વેરી મચ મુંબઈ સમાચારમાં જોડાવા બદલ. થેન્ક યુ. જોતા રહો મુંબઈ સમાચાર. નમસ્કાર.